ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા હવે પાર્ટ 2ની જાહેરાત થોડા દિવસ જે અગાઉ કરી હતી તેના કારણે હવે ક્ષત્રિય સમાજના લોકો છે તે જમીની સ્તર ઉપર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। અત્યાર સુધી તો પરસોત્તમ રૂપાલા સામે આ વિરોધ હતો, પરંતુ હવે આ વિરોધની સીમાઓ છે તે વટાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સુધી પણ પહોંચ્યો છે, જેના કારણે ભાજપના ઉમેદવારોને પોતાની સભાઓ મુલતવી રાખવી પડી રહી છે, પ્રચાર પ્રસાર ટૂંકાવવું પડી રહ્યું છે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ફરી એકવાર ભાવનગરમાં જોવા મળ્યું છે। શું સમગ્ર ઘટના છે તે વિશે વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે લોકસભા ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં પોતપોતાના મત વિસ્તારમાં જઈ રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરવો માથાના દુખાવા સમાન બની ગયો છે, કેમ કે ક્ષત્રિય સમાજનું આંદોલન છેલ્લા 20 દિવસથી ગુજરાતમાં ચાલી રહ્યું છે। આ આંદોલનના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને રોષનો ભોગ બનવો પડી રહ્યો છે। તમે સૌ કોઈ વાકેફ છો કે પરસોત્તમ રૂપાલાએ જેવી રીતે ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે રાજકારણ ગરમાયું છે। ક્ષત્રિય સમાજ દ્વારા જે માંગ કરવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવવી જોઈએ, પરંતુ આવું કાંઈ જોવા ન મળતા હવે ઠેર ઠેર વિરોધનો સામનો છે તે ભાજપના ઉમેદવાર કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આજે ભાવનગરના જે ઉમેદવાર છે ભાજપના નીમુબેન બાંભણિયા, તેઓ પાલીતાણાના પ્રવાસે હતા અને નવાગામ બડેલી ખાતે તેઓ એક સભા પણ કરવાના હતા, પરંતુ જેવી રીતે ક્ષત્રિય સમાજનો વિરોધ સામે આવ્યો, ઠેર ઠેર સૂત્રોચ્ચાર કરવામાં આવે, તેના કારણે નીમુબેન બાંભણિયાને પોતાની સભા પણ મુલતવી રાખવી પડી છે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું। પહેલાં તો જે ક્ષત્રિય સમાજના લોકો છે હવે ગામે ગામ વિરોધ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તે દ્રશ્ય હાલ સામે આવ્યા છે। નવાગામમાં જે પ્રકારનું વિરોધ પ્રદર્શન થયું તે જોઈ લો।
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જેવી રીતે ક્યાંક ને ક્યાંક જે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને કોંગ્રેસના ઉમેદવાર છે તે ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી માટે આગામી લોકસભાની ચૂંટણી છે તે જીતવી ખૂબ જ મુશ્કેલ અને કપરી માનવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ વિરોધ છે તે ક્યારે અટકશે. અને હવે જેવી રીતે સંકલન સમિતિના સભ્યોએ પણ ગઈકાલે જણાવ્યું હતું કે અમે જેવી રીતે માંગ કરી હતી કે ભારતીય જનતા પાર્ટી છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે, પરંતુ હવે ટિકિટ ન રદ કરતા તેમણે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજ સાથે ક્યાંક ને ક્યાંક દુશ્મની પણ વહારી લીધી છે અને તેના જ આ પરિણામો છે તે જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.